મહેસાણાના દિતાસણમાં પ્રાથમિક શાળાના આચાર્યને અંતિમ નોટિસ અપાઈ છે। આચાર્ય પ્રગતિ પટેલને 2 દિવસમાં ફરજ પર હાજર થવા નોટિસ અપાઈ છે। 16 ફેબ્રુઆરી 2026ના રોજ રજા નામંજૂર કરી ફરજ પર હાજર થવા જણાવાયું હતું। એનઓસીનો સમયગાળો 9 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થયા બાદ ફરજ પર હાજર નથી થયા પ્રગતિ પટેલ। શાળાના આચાર્ય પ્રગતિ પટેલ છેલ્લા 2 વર્ષથી ન્યૂઝીલેન્ડમાં હોવાનો દાવો કરાયો છે। શાળામાં આચાર્ય પ્રગતિ પટેલની વર્ષમાં માત્ર 15 દિવસની જ હાજરી છે। 1 મહિનાની રજા લઈ અને વિદેશ ગયેલા આચાર્ય આખું વર્ષ ગેરહાજર રહેતા હોવાનો દાવો પણ કરાયો છે। અને આજ મુદ્દે સંવાદદાતા સુધીર ફોન લાઈન પર છે। સુધીર, મહેસાણાના દિતાસણમાં પ્રાથમિક શાળાના આચાર્ય પ્રગતિ પટેલ કે જેમને અંતિમ નોટિસ પાઠવવામાં આવી છે, આ મુદ્દે શું જાણકારી? જી, છેલ્લા 16 ફેબ્રુઆરી 2026ના રોજ જે મંજૂર કરી ફરજ પર હાજર થવા અગાઉ જણાવ્યું હતું, તેઓ જે દિતાસણની ગામની પ્રાથમિક શાળાના આચાર્ય ન્યુઝીલેન્ડ ગયા હતા અને જે મહેસાણા જિલ્લાની પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પ્રગતિ પટેલની આખરી નોટિસ આપવામાં આવી છે। જે એનઓસી નો સમયગાળો 9 ફેબ્રુઆરી 2026નો રોજ પૂર્ણ થયા બાદ ફરજ પણ હાજર ન થયા હોવાની વિગતો સામે આવી હતી। જે પ્રગતિ પટેલ હતા તેમને આખરે નોટિસ આપી અને હાલ તો જે 9 ફેબ્રુઆરી 2026ના રોજ પૂર્ણ થયા બાદની હાજર થવાની જે જણાવવામાં આવ્યું હતું। જી બિલકુલ, આભાર સુધીર તમામ જાણકારી માટે।